લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. બોટાદના હળદળી ગામે પોલીસ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો. બોટાદ જિલ્લામાં માર્કેટિંગ યાર્ડમાં ચાલતા કણદાના વિવાદને લઈને ખેડૂતો દ્વારા માર્કેટિંગ યાર્ડમાં આંદોલન કરી ન્યાય માટે માંગ કરેલી છે અને આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ કરપડા દ્વારા તમામ ખેડૂતોને આહવાન કર્યું અને બોટાદ જિલ્લામાં માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતોના ન્યાય માટે રજૂઆતો કરી હતી. રજૂઆતને માર્કેટિંગ યાર્ડના ચેરમેન દ્વારા કોઈ પણ પ્રતિક્રિયા ન આપતા ખેડૂતોનો રોષ વધુ વિકરાળ બન્યો હતો અને આજે રાજુભાઈ કરપડા દ્વારા બોટાદ જિલ્લાના હળદર ગામે ખેડૂત પંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બોટાદ જિલ્લા પોલીસ વડા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત મોકલી આપતા ખેડૂતો અને ગામ લોકો દ્વારા પોલીસ ઉપર પથ્થર ફેંકવામાં આવતા પોલીસે સ્થિતિ કાબૂમાં લેવા માટેના છૂટકે ટીયર ગેસ સેલ છોડવામાં આવ્યા હતા અને પોલીસ અને ખેડૂતો વચ્ચે ખૂબ જ મોટું ઘર્ષણ જોવા મળ્યું હતું. ખેડૂતો દ્વારા પણ પોલીસ ઉપર પથરાવ કરી ગાડીઓની તોડફોડ કરી મોટું નુકસાન કરવામાં આવ્યું હતું. અજય પરમાર, બોટાદ.